દીકરીઓના ઉત્થાન માટે રન ફોર ગર્લ ચાઇલ્ડની બીજી આવૃત્તિનું 4 જાન્યુઆરી સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. સમાજના શોષિત, વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડક્વાર્ટર સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ આઈસીસી ચેરમેન જય શાહની હાજરીમાં સુરતમાં વીએનએસજીયુ કેમ્પસ ખાતે યોજાનાર છે. જે અંગે માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં આયોજન સમિતિના સહસંયોજક અમિતભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે આ ચેરિટી રનમાં 8 થી 10,000 દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને ₹2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે. તો આ કાર્યક્રમમાં એએમએનએસ મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, પીપીએલ અને રાજકોટ નાગરી સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહસંયોજકો એવા પીપલ્સ બેંકના ચેરમેન ઘનશ્યામ શંકર, અમિતભાઈ ગજ્જર, શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સમિતિના સહસંયોજક શ્યામજી રાઠીએ જણાવ્યું હતું કે રન ફોર ગર્લ ચાઇલ્ડ માત્ર દોડ જ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ 5 ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તદુપરાંત ટ્રસ્ટનો જ્ઞાન મંદિર પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે. આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષમાં 159માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ્ય બનાવે છે. તો આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. મારું નામ મૃગેશ ભટ્ટ છે અને હું રન ફોર ગર્લ ચાઇલ્ડ આજે હાફ મેરેથોન થઈ રહી છે 2.0 એમાં કો કન્વીનિયરની મારી જવાબદારી છે. આ કાર્યક્રમની અંદર 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની મેરેથોન છે, રેસ છે. અને જેમાં મુખ્ય મહેમાન તરીકે આપણા આઈસીસીના ચેરમેન જય શાહ ઉપસ્થિત રહેવાના છે. અને આ રેસની અંદર જે રેસ એમ્બેસેડર્સ છે એ પણ મહિલાઓ છે, જે પેસર્સ છે એમાં પણ મુખ્ય મહિલાઓ છે અને આપણા જે રેસ ડાયરેક્ટર છે એ પણ મહિલા છે. ક્યાં કરવામાં આવશે અને કેવા પ્રકારની વ્યવસ્થા રહેશે? આ રેસ વીએનએસજીયુ ના ગેટ નંબર 2 થી શરૂઆત થશે 4 જાન્યુઆરી 2026ના રોજ. અને એમાં હાઇડ્રેશન, ફૂડ, પછી ગુડી બેગ, ટી શર્ટ, બીબ અને ટાઈમ બીબ અને નોન ટાઈમ બીબનો સમાવેશ થાય છે. સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ છે. એટલે જે આપણા રનર મિત્રો આવશે એમના માટે ઢોલી, ડીજે એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અત્યાર સુધી કેટલું રજીસ્ટ્રેશન થઈ ગયું છે? 8,000નો આપણો ટાર્ગેટ છે અને અત્યારે આપણે 75% સુધી રજીસ્ટ્રેશન પૂર્ણ કરી ચૂક્યા છે. રજીસ્ટ્રેશન ફી કેટલી છે? રજીસ્ટ્રેશન ફી 299 એટલે 300 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી છે. એન્ટરપ્રિન્યોર છું અને તેની સાથે સાથે રનર છું અને આ રન ફોર ગર્લ ચાઇલ્ડની રેસ ડિરેક્ટર છું. આ રેસમાં અમે રનરને જેટલી બી જરૂરિયાત છે તેનું નાનામાં નાની વસ્તુનું કાળજી રાખવામાં આવી છે કે પાણી, એનર્જાલ, ચોકલેટ્સ, ખજૂર એ દરેક વસ્તુ દરેક રનરને ઓન રૂટ મળશે. એની સાથે સાથે રનરના એન્ટરટેનમેન્ટ માટે રૂટ ઉપર ઢોલ નગારાથી અને સારા સારા ગીતોને એવું હશે કે જેનાથી રનરનો ઉત્સાહ જળવાઈ રહે. અને આ રેસમાં અમે આશા રાખીએ છીએ કે લગભગ 8,000થી વધુ લોકો એમાં જોડાશે. એમાં જુદી જુદી કેટેગરી છે, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર. તો આમાં બસ આ રેસનો એક જ હેતુ છે કે ડૉક્ટર હેગડેવાર સેવા સમિતિનો જે મુખ્ય હેતુ છે કે કિશોરી વિકાસ કેન્દ્રને સપોર્ટ મળે. તો એના માટે રેસ એ એવી માધ્યમ છે કે જેમાં દરેક ઉંમરના, દરેક જાતિના, દરેક
વર્ગના એટલે સ્ટુડન્ટથી લઈને ઉદ્યોગપતિ સુધીના દરેક લોકો રેસમાં જોડાય છે. તો એ દરેક લોકોને આ આપણા કાર્યનો સંદેશ પહોંચે અને એ લોકો એમાં સહભાગી થાય. એ મુખ્ય મહેમાન તરીકે જય શાહની પસંદગી કેમ કરવામાં મુખ્ય મહેમાન તરીકે જય શાહની એટલા માટે પસંદગી કરવામાં આવી કે તમે જાણતા હોય તો ક્રિકેટ અત્યાર સુધી મેલ ક્રિકેટને જ ધ્યાનમાં લેવામાં આવતું હતું. ફિમેલ ક્રિકેટની કોઈ સિદ્ધિની નોંધ લેવામાં આવતી નથી. પણ જ્યારથી મિસ્ટર જય શાહ ક્રિકેટ સમિતિના ચેરમેન બન્યા છે ત્યારથી મહિલા ક્રિકેટનો ખૂબ વિકાસ થયો છે. તો અમે એ વસ્તુ દ્વારા એટલે એમના સપોર્ટ દ્વારા અમે એવું ઈચ્છીએ છીએ કે આ રન ફોર ગર્લ ચાઇલ્ડ જે છે તેને પણ પ્રાધાન્ય મળે અને તેને પણ પ્રોપર એનું મહત્વ મળે સમાજમાં અને દેશમાં. એના માટે જય શાહનું પસંદગી કરવામાં આવી છે. લોકોએ રજીસ્ટ્રેશન કેવી રીતના કરવાનું, અત્યારે લગી કેટલા રજીસ્ટ્રેશન થયા છે? રજીસ્ટ્રેશન માટેની એક લિંક છે, તેના ઉપર જઈને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને અત્યાર સુધી લગભગ 75% વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે. કેટલા કિલોમીટરની આ છે? આમાં જુદા જુદી કેટેગરી છે. 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર. ઓકે.